મિત્રો સંત સુરાના બેસણા અને પાણે પાણે વાત એવી મારી કચ્છ કાઠિયાવાડની છે અમીરાત. અહીંયા સલાડાના દાન બાપુ અહીંયા આવેલા અને તમે ત્યાં જુઓ છો ત્યાં એમની કોઈ શક્તિથી અહીંયા પાણી કાઢેલું બાપુ હમણાં બતાવશે કે કઈ રીતનું કેટલા સમય પહેલાં અહીંયા આવેલા એ જાણવાની આપણે કોશિશ કરીશું. અને વિચાર કરો કે અહીંયા એને શું એવી સમય આવ્યો હશે કે એમને અહીંયા પાણી પ્રગટ કર્યું અને થોડું વિસ્તારથી આપણે જાણવાની કોશિશ કરીશું. આ ગાંડી ઘરની અંદર હજારો ઇતિહાસ પડ્યા છે અને દાન બાપુને કોઈ ન જાણતું હોય એવું બને નહીં. બાપુ શું કીધું અહીંયા તમે કઈ રીતનું? દાન બાપુ પેલા ગાઉ સરવા આવ્યા ને હા તે વખતે પાણી નતું જાય અહીંયા પાણી ભર્યું હતું. અચ્છા એમનું પાણી ચાલુ જ રહી છે. અચ્છા આ કેટલાક વર્ષો પહેલાંની આશરે વાત હશે? તો ઘણા વર્ષો થઈ ગયા હોય ને દાન બાપુ જે થઈ જાય એના તો ઘણા વર્ષ થઈ ગયા. અચ્છા એ પેલા અહીંયા ગાયું ચારતા? હા ગાયું સરવા આવ્યા સલાળાથી. અચ્છા અહીં સલાળા કેટલું થાય? સલાળા અહીંથી કેટલા કિલોમીટર? 27-28 કિલોમીટર થાય. અહીંયા દાન બાપુનો વીરડો છે ને અહીંયા મેં મારી હાથે પાયેલા છે. એમ માળ પીડ્યો ને અચ્છા અહીંયા મેં તગારે હોય મારી હાથે માલ પાયેલા છે. અને બધે પાણી સુકાઈ જાય પણ અહીંયા બધે પાણી સુકાઈ જાય. હા અહીંયા નથી સુકાતું? સુકાતું નથી. અચ્છા અચ્છા એવા કોઈ કીધું બાપુ પાણી નથી, આપણે ગાવું તો લઈને આવ્યા છે. હા હા ત્યારે એને હાથે એને વીવડો ગાળ્યો. આ દાન બાપુનો વીવડો કહેવાય છે. બરાબર. એ 12 મહિના સારું રહે છે. એક જેટ વીડો અહીંયા થોડુંક બુરાઈ ગયું છે પણ અહીંયા તમને નજીક અંદર જઈ અને બતાવું. એ આ ત્યાં 3-4 ફૂટ પાણી ભર્યું છે. 3-4 ફૂટ નહીં પણ 2-3 ફૂટ. અને અહીંયાથી એ આ પાણી આવી રહ્યું છે ઉપર ડુંગરમાંથી. અને એ સંત મહાત્માના અહીંયા પાવન પગલાં પડ્યા છે. જેટલા ધરતીને વંદન કરીએ એટલા ઓછા છે. સલાળા પણ આપણે જઈશું બાપુના ત્યાં દર્શન કરવા જો આપણને ટાઈમ હશે તો. પણ આ ધરતીને જેટલા પ્રણામ વંદન કરીએ એટલા ઓછા છે મારા વાલા. આગળ શું શું છે હજી હું તમને બતાવવાની કોશિશ કરીશ. ખડખડ નાની વોકરીમાંથી પાણી આવે રહ્યું ડુંગરની અંદરથી અને સામે ભેહું છે ગીરની ને ઉપર ગુવાડિયા ચાય બનાવી જાય. છેક જઈને જોઈએ વિડીયો બનાવવા દે છે શું કરે છે ભગવાન જાણે. જુઓ સામે ભેહુંને ચરવા અને અહીંયા પાણી હે અને સામે જરખની ગુફા છે. એટલે જણાવ્યું કે અહીંયા નાના પાડુડા હોય ને તો કાંઈ નક્કી નહીં. મોટા પશુને તો વાંધો નહીં. મોટા પશુને સિંહ જેવું કોઈ હિંસક પ્રાણી હોય તો એ જ મારી શકે. બાકી નાનાને જરખ એ સામે કીધું કે નક્કી ન હોય ક્યારે હોય ન હોય પણ અહીંયા સંકેત પૂરેપૂરા છે કે અહીંયા જરખ હોય છે. ગીરમાં જાય હરી ભેહું ચરવા. ભાઈને પૂછી કેમ છો? રામ રામ. કેમ છે વરસાદ પાણી ને બધું? તમારું શું નામ કીધું? માસાભાઈ. કેમ છો? કેવા હાખના? કરોતરા. કેટલી ભેહું હોય આપણી પાસે? 35 છે. હોય તે આજે કેમ મોડી અડાવી? મોડું થઈ જાય હા બે ખડાઈ ને પાડી કે કેટલા વારી હતી? ખડાયું 3 વર્ષની હતી. પાડી 1.5 વર્ષની હતી. તો કેટલા લાખનો થઈ ગયો કામ?
વાઘનો સિંહનો આમ પાડી ખડાઈને બે ગણી તો 50,000 નું થઈ ગયું. એમ 50,000 ની થાળી થઈ ગઈ. કારણ કે એને ઘરની બે ની ખડાઈ હતી. તો ભાઈ હવે અત્યારે બીક નહીં રે. બીક તો રે પણ હવે આમાં તો કાંઈ તો બીજ કેમ ન લાગે. અચ્છા હોલી